નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર ઉજ્જવલા યોજનાની 300 રૂપિયાની સબસિડી, છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી, એલપીજી ગેસમાં 100 રૂપિયાનો ઘટાડો, ખેડૂતો માટે માઠા સમાચાર તેમજ મિત્રો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાને મિત્રો 300 રૂપિયાની સબસિડી। કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા 1 વર્ષ વધારી દીધી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સમય મર્યાદાની માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓએ રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ રૂપિયા 6,240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો એલપીજીમાં 100 રૂપિયાનો ઘટાડો। મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે। એલપીજીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મિત્રો મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે। ખાસ કરીને અમારી નારી શક્તિને મિત્રો ફાયદો થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે। ખેડૂતોને 15 કલાકની વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા હતા। સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે તે વેસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય। ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને મિત્રો બીજા વર્ષે 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી પગભર કરવાનો છે।